શૈલેષ સંભાળ્યા છે અને હું છેલ્લા 8 વર્ષથી ખેડા સોશિયલ સર્વિસ સોસાયટીમાં પીસ બિલ્ડિંગ કાર્યક્રમો પર કામ કરું છું. હાલમાં અત્યારે ડોક્યુમેન્ટેશન, ઇવેન્ટ અને મીડિયા ઓફિસર તરીકે મારી સેવા બજાવું છું. 2002ના કોમી તોફાનો પછી 2004ની સાલમાં અમે ગોમતીપુર એરિયામાં સૌથી પહેલાં પ્લે ફોર પીસ કાર્યક્રમની શરૂઆત કરી, જેનો મુખ્ય ઉદ્દેશ હતો કોમી એકતા અને શાંતિ ફેલાવવાનો. આ કાર્યક્રમમાં અમે લોકોએ ખાસ તો પહેલાં બાળકો સાથે કામ કરવાનું શરૂ કર્યું. પ્લે ફોર પીસ એટલે શાંતિની રમતો. આ શાંતિની રમતો એવી છે કે જેમાં આઉટ શબ્દ વપરાતો નથી, બાળકોનો બુદ્ધિઆંક વધે છે અને બાળકો એકબીજાને ભૂલી જઈને બધાની સાથે ભળીને બહુ સરસ રીતે રમતો રમે છે. આ હેતુને આગળ લઈને અમે બાળકોના વેલ્યુ એજ્યુકેશનના ક્લાસ અને તેઓને જાગૃતિ ગીતો, એક્શન સોંગો અને રમતો દ્વારા અમે અલગ અલગ કાર્યક્રમો કરતા હતા. ત્યારબાદ એમની સાથે વિવિધ સ્પર્ધાઓ એટલે કે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ગીત સ્પર્ધા, તહેવારોની ઉજવણી અને આ બધા દ્વારા અમે બાળકોને કોમી એકતા અને શાંતિનો અનુભવ કરાવતા રહ્યા. ત્યારબાદ જ્યારે અમને જાણવા મળ્યું કે વધારે સારું હવે એમની મમ્મીઓ એટલે કે એમની માતાઓને આ કાર્યમાં જોડીએ, એટલે બહેનોના મંડળો બનાવ્યા, એસએચજી બનાવ્યા અને બહેનોને પણ અમે લીગલ, જેન્ડર અને નેતૃત્વની તાલીમો આપી. એ બહેનોને એવી રીતે તૈયાર કરી કે એમના પતિઓને પણ અમારા કાર્યમાં સામેલ કરે, એટલે ઘણા અંશે અમને સફળતા મળી અને અમુક બહેનોના પતિઓ અમારા કામમાં વોલેન્ટિયર તરીકે અને બીજી રીતે મદદ કરવા. યુવાન ભાઈ બહેનોને અમે આ કાર્યક્રમોમાં સામેલ કર્યા અને સીડ ઓફ પીસ નામનો જે કેમ્પ એની શરૂઆત કરી. આ કેમ્પ દ્વારા એટલે શાંતિનું બિયારણ, શાંતિનું બીજ, અને એના દ્વારા અમે યુવાનોની અંદર પણ કોમી એકતા અને શાંતિની વાત ફેલાવી. માત્ર તોફાનો એ જ જીવનનો ઉદ્દેશ નથી અને એની અંદર ના ફેલાય અને એ લોકો આગળ આવે એ કોશિશ અમે કરી. માત્ર ગોમતીપુરથી શરૂ કરેલું કામ આજે અમારું અટક્યું નથી, પણ અમદાવાદના મિર્ઝાપુર, શાહપુર, ખાનપુર, વટવા અને ઘણા બધા વિસ્તારોમાં ફેલાવ્યું છે. એ સાથે સાથે ખેડા, આણંદના જે ગામડાઓ છે એવા 15 અફેક્ટેડ અસરગ્રસ્ત જે ગામડાઓ છે એમાં પણ અમે અમારું આ કામ फैलाव्યું છે. इस कार्यक्रम से जुड़ने से बच्चों में कौमी एकता की भावना सहज भाव से आ गई. जैसे कि पहले दंगे होते थे तो सब मुस्लिम बच्चे और हिंदू बच्चे एक दूसरे को नफरत की निगाह से देखते थे, लेकिन अब बच्चों में वो नफरत का जो भाव था वो निकल गया है और बच्चे अच्छी तरह से मिलजुल कर स्कूल में पढ़ते हैं. तो केएसएस के जो लोग यहाँ आते हैं, वैल्यू एजुकेशन के क्लास लेते हैं, तो वो क्लास में वो एक्टिविटी करवाते हैं और एक्टिविटी के जरिए बच्चों को अपने आप मालूम पड़ जाता है कि ये एक्टिविटी करने के बाद हमको क्या सीख मिलती है और वो सीख उनको लंबे समय तक याद रहती है. अगर छोटी उम्र से अगर ये गुण में आ गए तो डेफिनेटली मैं कह सकता हूँ कि बड़े होने के बाद कभी वो दंगे में भाग भी नहीं लेंगे और कभी भी दंगे होंगे नहीं. आंतरराष्ट्रीय शांति અને પર્યાવરણ દિવસ, અને એ વખતે આપણને ફાધરે જણાવ્યું કે પર્યાવરણ દિવસ છે એ પર્યાવરણને કેવી રીતે શુદ્ધ રાખવું, પર્યાવરણનું પ્રદૂષણ કેવી રીતે ઘટાડવું અને પર્યાવરણને શુદ્ધ રાખવા માટે કયા કયા ઉપાય કરવા એના વિશે આપણને સરસ સમજાવ્યું. હવે આ દિવાળીનો તહેવાર આપણી નજીક આવેલો છે અને દિવાળીનો તહેવાર એટલે બાળકો માટે મજા આવે. ફટાકડા ફોડવાનો વધારે શોખ કે હવે નવા નવા ફટાકડા ફોડશું, પણ તમને ખબર નહીં હોય કે આ ફટાકડા આપણા માટે કેટલા ખતરનાક છે. જો તમને કદાચ ફટાકડા વિશે ખબર પડે કે ફટાકડા ફોડવાથી કેટલું નુકસાન થાય છે ત્યારે આપણને નવું આટલા વર્ષો મેં પર્યાવરણને કેટલું નુકસાન કર્યું. અત્યારથી જ નિર્ણય લઈ છું કે હું જેટલા પણ વર્ષે દિવાળી હશે હું નહીં ફોડીશ ફટાકડા, અને મારા બાજુવાળા પણ લાવશે એમને પણ ના પાડીશ કે હું સમજાવું એ સમજો અને ફટાકડા ના ફોડો, જેનાથી પક્ષીઓને નુકસાન થાય, આપણને નુકસાન થાય, જીવજંતુઓ નાશ પામે. એટલા માટે ટીચરે હમણાં કીધું એ બાબતો હું ધ્યાનમાં રાખીશ. આ શું છે? દિવાળી. આટલું જ વાંચો ખાલી. અને શું છે? ये क्या है? हल्दी. क्या है हल्दी? है ना? ALI. क्या है? अभी मैं बता दूं
અંદર પીસ બિલ્ડિંગ ઉપર કામ શરૂ કર્યું હતું. તો અમારી જે શરૂઆત હતી એ બાળકોના મૂલ્ય શિક્ષણના ક્લાસ દ્વારા થઈ હતી. તો એની અંદર બધા જ ધર્મના બાળકો આવતા હતા અને આપણે પણ જોઈએ છે એમ બાળકોને ભણવા માટે માત્ર પુસ્તકોની જરૂર નથી અને રમત દ્વારા જ્ઞાન સાથે ગમત પૂરું પાડવાનું અને એમાં મૂલ્યોની ખાસ જરૂર પડે છે. તો અત્યારથી આપણે બાળકોમાં સારા મૂલ્યોનું સિંચન કરીશું તો આગળ જઈને એ લોકો સારા દેશના નાગરિક બની શકે છે. એના જ માટે અમે એક મૂલ્ય શિક્ષણના ક્લાસની શરૂઆત કરી હતી. અમારી પાસે એવી બધી પ્લે ફોકસની રમત નામની રમતો છે કે જેની અંદર આવું શબ્દ નથી અને એ રમતો દ્વારા બાળકો બહુ સરસ શીખી શકે છે જેમાં એમને અમુક મૂલ્યો જે છે કે ધ્યાન, એકાગ્રતા, એકતા કઈ રીતે રાખવી, પછી બાળમજૂરી, તો એ બધા જ વિષયોને આવરી લઈને એ રમતો છે કે જે અમારી પાસે જે પ્રવૃત્તિ છે તેને એકઠા કરીને અમે આ એક વિકાસનું માર્ગ અમન સેતુ નામનું પુસ્તક બહાર પાડ્યું. તો આ પુસ્તકની અંદર અલગ અલગ એક્ટિવિટી છે, મોડ્યુલ જેને કહી શકાય કે બાળકોને કઈ રીતે આપણે શિક્ષણ આપી શકીએ. તો આ ચોપડીનો બહાર પાડવાનો હેતુ અમારો એટલો જ હતો કે અમને તો ખબર છે કે કઈ રીતે મૂલ્ય શિક્ષણ આપી શકાય, પણ આ ચોપડીનો ઉપયોગ કરી અને દરેક શાળાની અંદર ટીચર્સ પણ આનો ઉપયોગ કરે ને આ ચોપડી દ્વારા બાળકોને મૂલ્ય શિક્ષણ આપે. રક્ષાબંધન એટલે શાના માટે ઉજવવામાં આવે છે? ભાઈની રક્ષા કરવાની. હા, રાખડી બાંધવામાં આવે છે ભાઈની રક્ષા માટે, બરાબર. કોણ બાંધે રાખડી? બેન બાંધે છે ને. હા, આપણા ભાઈના રક્ષા માટે આપણે ન આપો તો રક્ષા માટે તો રાખડી બાંધવી જ પડે. હો, બોલો, અહીં બાંધશો તમે રાખડી? હા, બાંધો. ચલો, આ ભાઈઓને રાખડી બાંધો. मेरी क्लास टीचर का नाम साइस्ता बाजी है. हम सब त्यौहार साथ में मनाते हैं. हमारी क्लास में हम सब भाई बहनों को राखी बांधते हैं. फिर भाई हमको जो भेज देते खुशी से लेते हैं और सब त्यौहार साथ में मनाते हैं जैसे कि नाताल, दिवाली. आज रक्षाबंधन के दिन मैंने मेरे भाई विशाल को राखी बांधी हूँ और हम सब धर्म को मानते हैं. वो मेरा भाई है. મારું નામ મોહિત છે. હું હમણાંથી ટ્યુશન જાઉં છું ને તે મને એવું બધું ટ્યુશનમાં શીખવાડ્યું કે ભેદભાવ નહીં કરવાનું અને બધા તહેવારોને એક સાથ રાખવાના. ભાઈ એવું નહીં સમજવાનું કે આ મુસ્લિમ છે, આ ખ્રિસ્તી છે એટલે આપણે એને નહીં બોલાવાના, લડવાનું, એવું નહીં. બધા ભાઈબંધ એક જ મળી રહેવાનું. અને હમણાં અમે રક્ષાબંધન ઉજવી ને તો એક છોકરી મુસલમાન હતી, એ મને રાખડી બાંધી. એનું નામ નસરીન હતું એટલે મને ખબર પડી હવે ભેદભાવ નહીં કરવાનું. મારું નામ સોનલ છે. મારા વોલેન્ટિયર્સનું નામ સ્ટેનલી સર છે. અમે અમારા ટ્યુશન ગ્રુપમાં હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ સબ બધા ધર્મના લોકો આવતા હતા. અમે સાથે મળીને રમીએ છીએ. આ લોકો સાથે 7 થી 8 વર્ષથી સંકળાયેલી છું. અહીંયા બધાને જાગૃત કરવા માટે ઘણી જગ્યાએ શેરી નાટકો કર્યા, સ્ટેજ શો કર્યા, જેની અંદર ડાન્સિંગ, સિંગિંગ વગેરે જેવી જે એક્ટિવિટીઝ હતી એને એડ કરતા હતા બધા. આના કારણે મારી ઘણી બધી ફ્રેન્ડ્સ બની. એક મગજમાં જે વસ્તુ ભરાઈ ગઈ હતી કે આની સાથે ના બોલાય, આમ ના કરાય, એ બધી વસ્તુઓ આનાથી દૂર થઈ ગઈ. બીજી વસ્તુ એમ કે જે પણ ફ્રેન્ડ્સ બન્યા, જે પણ બધા મળ્યા આ સંસ્થા તરફથી, એ બધાના મગજમાં એક વસ્તુ ક્લિયર હતી કે કદી કોઈની પર જાતિ ભેદભાવ નહીં કરવાનો, પછી ના કોઈની સાથે ધર્મ વિશે કોઈ ઝઘડા કે એવું કરવાનું. એ લોકો બી એવું વિચારતા હતા કે લોકો બી આવું સમજે અને એ બહુ સારી બાબત હતી આ લોકોની. તો ત્યારથી અત્યાર સુધી ઘણી બધી એક્ટિવિટીઓ કરી. એમાં ફિલહાલમાં હમણાં જ મેં આ સંસ્થા સાથે સંકળાઈને એક બ્યુટી પાર્લરનો કોર્સ બી કર્યો જે બહુ જ સારી રીતે કમ્પ્લીટ થયો. બીજી એક મસ્ત વાત એ છે કે આ સંસ્થા સાથે સંકળાઈને મારી એક ફ્રેન્ડ બની હતી જે ક્રિશ્ચિયન હતી. એ આ સંસ્થા સાથે संकળાયા પછી बनी, જે 7-8 वर्ष से हजू भी हमारी बेस्ट फ्रेंड. पहले यहाँ पर ट्यूशन चलता था. जब मैं प्ले फॉर ट्यूशन में आती थी तो उसके बाद यूथ संगठन में जुड़ी. उसके बाद हमने रैलियाँ निकाली और अमन की रैलियाँ निकाली. समर कैंप होता था वहाँ जाते थे. हमने अमन के कार्ड बनाए थे. फिर हर किसी के घर घर जाके हमने ये अमन का संदेश पहुँचाया था उसी के जरिए. जिससे मैंने पहले प्ले फॉर फिश में जुड़ी थी तो अब मैं वही क्लास चला रही हूँ और वही मैं दूसरे बच्चों को सिखाती हूँ. जैसे एक्शन सॉन्ग, अलग अलग खेल, फिर जीटेक सॉन्ग और अलग अलग सब कुछ मैं उन लोगों को सिखाती हूँ. अभी मेरी संस्था में अभी ब्यूटी पार्लर का यहाँ कोर्स चल रहा है तो वो सीख रही हूँ. वहाँ भी मैं लीडर हूँ. इससे पहले हमारे
हमारे घर आने लगी हैं। अब वहाँ पर कोई बात का कुछ नहीं है, हम सब एकजुट मिल के रहते हैं। जैसे कोई फंक्शन होता है, मेरे सब फ्रेंड हिंदू भी हैं, मुस्लिम भी, सब अलग अलग धर्मों के होते हैं। कोई फंक्शन होता है तो हम उनके घर जाते हैं और वो हमारे घर आते हैं, और मेरे सब फ्रेंडों के भी माइंड चेंज हो गए। મોટી હતી ત્યારે આપણા ક્લાસ ચાલુ હતા, બાળકોને ભણાવતા હતા લોકો. શેરી નાટકમાં હતા, જ્યાં અમે એરિયા પ્રમાણે નાટક કરતા હતા. કે ઘણી જગ્યાએ શું કહેવાય કે ભેદભાવના નાટકો હોય, એ રીતે અમે શેરી નાટક કરતા. ગુજરાત વિદ્યાપીઠમાં લઈ ગયા, ત્યાં આગળ શાંતિ દિવસની ઉજવણી કરી અમે. ત્યાં મિનિમમ 100 જેટલી છોકરીઓ આવી હતી. ત્યાં અમે ગુજરાત વિદ્યાપીઠમાં ઘણી બધી વસ્તુ જોઈ, માટીથી બનેલા પૂતળા, આદિવાસી લોકો કઈ રીતે રહે છે એ બધું શીખ્યા. સંસ્થામાં જોઈન્ટ થયા પછી હું ઘણું બધું શીખી છું. ઘણા ધર્મના લોકો મારા ફ્રેન્ડ બન્યા, એ લોકોની જોડે કઈ રીતે રહેવું, કઈ રીતે વર્તન કરવું એ ખબર પડી. મારી પોતાની ઓળખ મેં જાળવી રાખી. કેસીસના ઘણા કાર્યમાં લીડર બની છું. એમાં હું બીજાને પણ પ્રેરણા આપું છું કે તમે પણ આગળ વધો, ઘણું શીખો, બીજા લોકોને ફ્રેન્ડ બનાવો અને આવી રીતે જ આગળ વધતા રહો. મને આ સંસ્થામાં હજી લોંગ ટાઈમ સુધી જોઈન્ટ થવામાં મજા આવશે, કારણ કે હજી મારે ઘણું બધું શીખવાનું છે સંસ્થામાંથી. અમે બધા નડિયાદમાં નૃત્ય નાટિકા કરવા ગયા હતા. ત્યાં સ્ત્રી અત્યાચાર, બાળમજૂરી, બધા ધર્મની કોમી એકતા, ત્યાં અમે રોલ પ્લે કર્યો હતો. અમે બધા એક સાથે જ રહીએ છીએ. અમારી બહેનપણીઓ છે તે મુસલમાન છે, ક્રિશ્ચિયન છે, બધા એક સાથે જ રહે છે, કઈ જાતિનો ભેદભાવ. આ સંસ્થાની સાથે અમે જોડાઈને ઘણું બધું વ્યક્તિત્વ વિકસાવ્યું છે અને અમે મારી ઈચ્છા છે કે હજુ પણ હું તે સંસ્થા સાથે જોડાયેલી છું. हम लोगों ने काफ़ी अच्छी सारी पीस बिल्डिंग को लेकर हमने बहुत सारे काम किए हैं, प्रोग्राम किए हैं और नाटक में भी हमने काम किया, स्ट्रीट प्ले करा है. एक दूसरे हिंदू मुस्लिम विस्तार में जाके नाटक की एक्टिविटीज़ करते हैं और जो भी लोग हैं हिंदू मुस्लिम उनको आपस में मिलाते हैं. मैंने नई चीज़ें ये सीखी है कि लोगों के साथ मिलजुल कर रहना चाहिए. हमें कोई अगर गलत फहमियों से दूर करना चाहिए. ज़्यादा लोगों के मन में गलत आइडियाज़ होते हैं कि ये हिंदू है तो ऐसा है, मुस्लिम है तो ऐसा है, तो मैं उनको क्लियरफिकेशन कर सकता हूँ. मेरे अंदर भी ये चीज़ एक नवी है कि मैं उन लोगों को रोकता हूँ, नहीं ये गलत है और ये सही. અમે કેસીસ સાથે જોડાયેલા હતા, એ પછી અમે લોકો એક પોતાનું એક નવું ગ્રુપ સ્ટાર્ટ કર્યું છે જેનું નામ NPG ગ્રુપ છે, નેશનલ પીસ ગ્રુપ. એ અત્યારે અમારે એરિયામાં કામ કરે છે. અમે લોકો ત્યાં રહીને બધા લોકોને ભેગા પડીને એક સાથે કામ કરીએ છીએ और અત્યારે સરસ રીતે આ ગ્રુપ ચાલે છે. સંસ્થા દ્વારા ક્લાસ ઉમેદ નામના ક્લાસ ચાલતા હતા. તેમાં અમે અલગ અલગ ધર્મના લોકો જતા હતા અને એમાં અમારી જોડે સારું એવું શીખવાડી અમને, અને સાથે રહેવાનું અને એક થઈને રહેવાનું એ શીખવા મળ્યું. પહેલાં તો કેએસએસ સંસ્થામાંથી જે તાલીમો મળે છે તે તાલીમ શીખવાનું મને ખૂબ ગમે. અત્યારે અમે કેએસએસમાં વોલેન્ટિયર છીએ અને અમારા જેવા બીજા ઘણા એવા વોલેન્ટિયર્સને અમે કેએસએસમાં લાવવા માંગીએ. બાળકોને અંદર અત્યારે અમારું એક મુખ્ય લક્ષ્ય એ છે કે જે શાંતિ છે બાળકોની અંદર, આજે બાળકો મુખ્ય દ્વાર છે ભવિષ્ય માટે. એટલે બાળકોને અમે અત્યારથી એમના મનની અંદર એ શાંતિની વાતો અત્યારે અમે નાખવા માંગીએ છીએ. અને એ બાળકો અત્યારે એટલા મોટિવેટ થઈ ગયા છે કે પોતાના મગજની અંદર શાંતિ વિશે અત્યારે એ ચર્ચા કરીને બીજાને પણ શાંતિનો સંદેશ અત્યારે ફેલાવે છે. मेरा नाम आबेदा है. मैं राजपूत टोला के रहती हूँ और घर काम अभी चल रहा है. बिहार में नहीं जा नहीं सकती हूँ घरों पे. बहुत अच्छा काम किया अभी तक तो मैंने, और अब मेरा नहीं बन सकता. ये लड़की की 2 लड़कियाँ भी होगी इसलिए मेरे बाकी इसमें तो मैं बहुत अभी आज तक इसमें थी. संस्था के तौर पर जुड़ी. ये लोग आए थे एक दिन कि हमारे को सबको तो मिला दो. सब औरतों को मैंने सब यहाँ जमा की और इनसे मिलाए और मीटिंगें चलती रही और बहुत अच्छी मीटिंगें चलती रही. और मैं एक आवाज़ दूँ ने तो सब मोहल्ला इकट्ठा हो जाता था. ये भी इनको भी खबर है. दिवाली का प्रोग्राम करते थे ये लोग, हमको बुलाते थे, हम इनको बुलाते थे और सब इसको जमा करके, महिला को जमा करके उनको नाश्ता वगैरह भी देते थे और समझाते थे. बस ऐसे एकता हमेशा बनती रही. रोजा अख्तियार भी इन लोगों ने बुलाते थे, हम भी करवाते थे. सब इकट्ठा हो गए, हिंदू मुस्लिम सब बैठ के जमा करके फिर हम ये रोजा अख्तियार करते थे. हमने ये सबको जमा करके ये किया, लड़कों को भी बुलाए थे, जो लड़के आज के, उनको ये समझाया कि तुम झगड़ा करेंगे तो अपने खाएंगे कि अपने गरीब लोग नहीं तो क्या. हाँ बराबर तुम कहते हो बराबर, पर तुम बोले कि नहीं करना झगड़ा तो नहीं करना, करने दो जो करते हैं.
ऊपर से हमारे यहाँ तो 40 में से हम बुला के लाते थे कि चलो हमारे यहाँ साग भाजी बिकता है, दूध बिकता है, तो वो लोग डरे बिगड़ आते थे और ले जाते थे। મારું નામ અંસાબેન રમેશભાઈ ભાસ્કર છે. અમે રાજકોટ ગમતીપુર એરિયામાં રહીએ છીએ અને આ એરિયા સંવેદનશીલ એરિયા ગણાય છે, એટલે ગમે ત્યારે કોમી હિંસા ફાટી નીકળે છે. અને પહેલાં તો એવું હતું ને કે હિન્દુ મુસલમાન એકબીજાથી બહુ જ આમ અલગ અલગ રહેતા હતા, પણ જ્યારથી આ સંસ્થાની સાથે જોડાયા અને આ લોકોની શાંતિનો જે શાંતિ ભાઈચારાનો જે છે મુદ્દો, એના કારણે બધી બહેનો પછી છોકરા છોકરીઓ નાના મોટા બધા જ એકબીજાની સાથે હળીમળીને રહે છે અને ગમે ત્યારે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ એકબીજાની પર વિશ્વાસ રાખે છે અને ક્યારેય એકબીજાની સાથે લડાઈ ઝઘડા પહેલાંની કરતાં બહુ જ ઓછા થઈ ગયા અને એકબીજાના ઘેર અમે નહોતા આવતા જતા હિન્દુ મુસલમાનના ઘેર, તો હવે એ પણ એકબીજાની સાથે વિશ્વાસ આવ્યો કે ના આપણે ત્યાં જઈશું તો આપણને કશું જ નહીં થાય. એકબીજાની સાથે વિશ્વાસ આવ્યો, એકબીજાના ઘેર જઈએ આવીએ, કોઈ પણ કામકાજ હોય, દિવાળીનો તહેવાર હોય કે પછી ईद का त्यौहार हम उजवते, दीपावली का उजवते, फिर ये नाताल का उजवते, सब त्यौहार हम उजवते. सब हाँ, रक्षाबंधन होती है तो सबको बुलाते, सभी हिंदू मुस्लिम क्रिश्चियन सभी धर्म वाले को बुलाते हैं और सब हिल मिल के रहते हैं. मेरा नाम कपिल है और मैं ये संस्था में जाती हूँ. मुझे मतलब कुछ मालूम नहीं था कि जीवन क्या चीज़ है. मुझे तो ऐसा ही था कि खाली घर में रह के खाना पकाना और वो ये, लेकिन ये संस्था में जाने से तो मुझे बहुत नई जिंदगी मिली. ये दूसरी बात ये थी कि मेरे को मतलब जानकारी इतनी मिली है ना कि मैं अपना आप इतनी मजबूत हो गई हूँ कि मैं आपको बता नहीं सकती इसके बारे में. बहनों के ऊपर अत्याचार होता है उसको रोकना है. दूसरी बात ये कि मतलब संस्था में एकता किस तरह करते तो मतलब छोटे छोटे प्रोग्राम करके, जैसे कि एक हमने प्रोग्राम यहाँ हॉल के अंदर रखा था, उसमें मतलब धर्म के लोग, दोनों धर्म के लोग थे और उनके बारे में हमने एक चाट लगाई थी. मेरे को जैसे कि वहाँ पे ये अच्छा लगा कि पूनम में इतना दान होता है, जो गरीब लोग होते हैं वहाँ मतलब वो खाना पीना उनका होता है वहाँ की. ऐसा कोई वो नहीं कि मतलब हिंदू ही जाएंगे मुस्लिम जाए, दोनों धर्म के लोग जाते हैं. और अभी तो ये हम संस्था में जाने से ऐसा है कि मैं तो जैसे कहीं भी जाती हूँ तो मुझे तो अक्सर है ना हिंदू मुस्लिम दोनों ही नजर आते हैं, हर जगह मेरे को तो नजर आता है. भेदभाव का तो मेरे को अभी कोई लगता ही नहीं है. भेदभाव तो कब थोड़ा मन दुख होता है कि जरा लड़ाई होती है तो उस समय थोड़ा वो लगता है, लेकिन यूँ फिर बाद में तो दोनों एक ही प्लेटफॉर्म पे रह के काम करते हैं. माना कि अभी छोटा सा ही मैं बात बताऊँ कि अभी हम मैं माल पैकिंग कर रही हूँ तो ज़्यादातर कमलेश भाई के कमल भाई का नहीं इनका ही पैक करती हूँ. क्यों मुझे ऐसा कमल भाई नहीं कहते कि आप मुस्लिम हो तो मुझे आपको काम नहीं देना, मुझे तो काम देते ही है. लीडरशिप की ऐसी कि जब भी मतलब आते हैं तो कोई बताते मतलब जानकारी देते हैं तो मैं बहनों को बताती हूँ कि आज अपने ऐसा हुआ, आज अपने ऐसा हुआ. मतलब पीच के बारे में बताते हैं कि मतलब ये दंगे होते हैं तो ऐसे नहीं होने चाहिए, उसके बारे में ले जाते हैं. तो बात जो अभी तक के 2002 के दंगों से नहीं निकले इंसान, तो हम लोग एक पीच ऐसे रखते हैं, उसमें उनको निकालते हैं बाहर, उनका मन दुख दूर करते हैं और उनकी कहानी जो है कि वो जो दिमाग पे असर हुए ना उसको दूर करते हैं. वहाँ रोड के बीच में लड़के खड़े हैं और जुआ खेलते हैं. उसमें मुस्लिम लड़के होते हैं, हिंदू लड़के होते हैं, आपस में झगड़ा करते हैं, पत्थर मारा शुरू हो जाता है. हम घर में बैठे, हमको पता नहीं किस लिए हुआ. जब जाते हैं तो बरोबर चलता है तूफान. बोले क्या हुआ कि उन्होंने मारा, और ये बोलते हैं उन्होंने मारा. पुलिस आती है, फिर जाते हैं, फिर देखते हैं कि ये जुगाड़ की वजह से कुछ जुगाड़ियों ने छेड़ दिया. पर इसका असर जो होता है ना वो खराब होता है. यहाँ से हवा दूसरी जगह जाएगी कि यहाँ हिंदू मुस्लिम का तूफान होगा. लोग जो भूलना पाते हैं, भूलने के करीब आते हैं, उसको फिर याद दिलाते हैं कि नहीं ऐसा हिंदू मुस्लिम का झगड़ा. मगर अभी फिलहाल ठीक है, हम लोग मिलते हैं अवारनवार और कार्यक्रम भी अच्छा करते हैं, उनको बुलाते हैं, जाते हैं और प्रचार भी हम लोग तो करते हैं लोगों के अंदर कि गरीब और मजदूर विस्तार का इलाका है. इसलिए सबसे पहले तो हमें शांति बनाए रखने की कोशिश करनी चाहिए. किसी भी हालत में आपस में लड़ाई ना हो, झगड़ा ना हो, नहीं तो सीधी असर हमारी रोजी रोटी पर पड़ती है, हमारे बच्चों की पढ़ाई पर पड़ती है, स्कूलें बंद हो जाती हैं.
तो किसी भी हालत में शांति रहनी चाहिए। ये मैं आज के जो माहौल है उसमें जरूरी समझता हूँ।